અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મામલે હવે વાત કરીશું। આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી। તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન આપવા માટે અરજી કરી। હૃદયરોગ સંબંધી કારણ આપી અને હંગામી જામીન માટે તથ્ય પટેલે અરજી કરી હતી અને 14 જૂનના રોજ જામીન અરજી માટે સુનાવણી હાથ ધરવામાં આવશે। તો તથ્ય પટેલ દ્વારા અરજી કરવામાં આવી। અમદાવાદનો ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કે જે અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યા અને એ અકસ્માતને આજે પણ ગુજરાત નથી ભૂલ્યું, તેના આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી। તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી અને અરજીમાં તેણે હૃદયરોગ સંબંધી કારણ બતાવી આ જામીન માટે અરજી કરી। 14 જૂનના રોજ જામીન માટે સુનાવણી હાથ ધરવામાં આવશે। તથ્ય પટેલ કે જેણે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં લોકોના જીવનો ભોગ લીધો હતો, ત્યારબાદના આ એક વધુ અપડેટ આરોપી તથ્ય પટેલ મામલે તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કલ્પિન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પિન, તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, શું અપડેટ? જો રાધા, તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટની અંદર મુખ્યત્વે હંગામી જામીન હાલત તબક્કે કરી છે। આ અરજીની અંદર તેને મુખ્યત્વે રજૂઆત કરી છે કે પોતાને હૃદય સંબંધિત તકલીફ છે, બીમારી છે અને તેની વિશેષ સારવાર કરાવવા માટે તેને હંગામી જામીન જે છે તે આપવામાં આવે। અગાઉ જે છે તે ગ્રામ્ય કોર્ટની અંદર તેને અરજી કરી હતી, પરંતુ ગ્રામ્ય કોર્ટે અરજીને નકારી હતી। ખાસ કરીને વાત એટલા માટે છે કે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હૃદય સંબંધિત સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। આ સંદર્ભે હાઈકોર્ટે જેલ ઓથોરિટી પાસેથી હૃદયનું શ્રેષ્ઠ મેડિકલ સર્ટિફિકેટ મંગાવ્યું છે, જો કે હાલ તબક્કે કોર્ટે કોઈ પણ હુકમ કર્યો નથી અને 14 જૂનના રોજ જે છે તે વધુ સુનાવણી છે તે મુકર્રર કરી છે। 14 જૂને કોર્ટ શું વલણ અપનાવે છે તે પર સૌની નજર રહેશે કે તથ્ય પટેલને હંગામી જામીન મળશે કે કેમ। જી રાધા। જી કલ્પિન, આભાર આપનો તમામ વિગતો બદલ।